મહેસાણાના બગુમરા ગામે હલદરુ રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો। બેકાબુ બનેલા ટેમ્પો ચાલકે રોડ સાઈડ પર પાડી પર બેઠેલા યુવકને ઉડાવી દીધો। અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે અને અકસ્માત સર્જી ટેમ્પો ચાલક ટેમ્પો મૂકીને ફરાર થઈ ગયો। અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પલસાણા પોલીસે ટેમ્પોનો કબજો લઈને ચાલકની શોધખોળ પણ હાથ ધરી છે। તો સુરતના દ્રશ્યો સામે આવ્યા છે અને ટેમ્પો બેકાબુ થયો હતો, તેમાં સામાન પણ ભરેલો જોવા મળી રહ્યો છે કેટલોક, અને ત્યાં પાડી પર બેઠા હતા યુવકો, તેના ઉપર ચઢી ગયો આ ટેમ્પો, જેમાં એકનું ઘટના સ્થળે મોત થયું છે। સવાલ એ છે રફતારનો કહેર ક્યારે અટકશે? વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી। જી કેતન, ફરી એક વખત રફતારનો કહેર જોવા મળ્યો છે। હેલો જી, ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કલોદરા બારડોલી હાઈવે ઉપર ગંભીર અકસ્માત સર્જાવા પામ્યો છે। ટેમ્પા ચાલકે નશાની હાલતમાં આ સેલિંગ પછી કાબુ ગુમાવતા જોડવા બગુમરા હલદરુ રોડ પર બેઠેલા જે બસની અને અન્ય સાધનોની ઉડાવી લેતા આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે। આ જે અકસ્માત સર્જાયો છે એ સમય દરમિયાન રાજુ ભીખાભાઈ પોતે કરીને જે યુવક હતો એ પાણીમાં બેઠો હતો, એનું અકસ્માતમાં મોત થવા પામ્યું છે। કહેવાય છે કે ટેમ્પોના કહેરથી એક યુવકે જીવ ગુમાવ્યો અને જે પોલીસ તંત્રએ હાલ આ ટેમ્પાને કબજો મેળવી અને આ જે ટેમ્પો ચાલક જે અકસ્માત સર્જીને ફરાર થઈ જવા પામ્યો છે એની શોધખોળ મામલે આ ચર્ચા મચી જવા પામી છે કે કલોદરા બારડોલી હાઈવે હંમેશા ટ્રાફિકની ભરમાર હોય છે, જે અંતર્ગત અનેક વખત અકસ્માતો સર્જાતા છે, અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, પરંતુ પ્રશાસન અને પોલીસ તંત્ર આ બાબતે કોઈ ચોક્કસ પ્રકારની કામગીરી કરે એવી લોકોના માંગ ઉઠવા માંગી છે। જી બિલકુલ, આપનો આભાર।